નમો સિદ્ધાનમ નમો વાયમીયાનમ નમો વાયવીયાનમ નમો વત્સયાનમ નમો વત્સાયનમ નમો લોહિ સર્વસાહનમ નમો લોહે સર્વસાહનમ એસો પંચનકારો એસો પંચમુખારો સૌપાપપ્રણાશનમ સર્વપાપપ્રણાશનમ મંગલાનમ ચ સર્વેષિ મંગલાનં ચ સર્વેષિ પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય તમે બીજો પ્રશ્ન લઈને આવવાના છે તે બરાબર પ્રશ્ન જય સચ્ચિદાનંદ કુંભો યા તો સિદ્ધુ બોલો નામ દાદા સિદ્ધુ બોલો નામ દાદા આપો આપદ અક્ષર બોલે દાદા મોક્ષ વિદાતા આપો આપદ અક્ષર બોલે મોક્ષ વિધાતા કુંભો યા તો સિદ્ધુ બોલો નામ દાદા ઊંધો યાનો સિદ્ધુ બોલો નામ દાદા આપો આપદ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા આપો આપદ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા દાદાજીની હાજરીથી માયા નાસી જાય દાદાજીની હાજરીથી માયા નાસી જાય દાદાજીની હાજરીથી માયા નાસી
શંકિત રહેશો તો એ પક્ષે માફી દાદા માટે સંકિત રહેશો તો એ પક્ષે માફી નામ ઉપર શંકા થવાથી વિરાગના માથાથી જ્ઞાન ઉપર શંકા થવાથી વિરાગના માથાથી દાદા માટે શંકિત રહેશો તો એ પક્ષે માફી દાદા માટે સંકિત રહેશો તો એ પક્ષે માફી નામ ઉપર શંકા થવાથી વિરાગના માથાથી જ્ઞાન ઉપર શંકા થવાથી વિરાગના માથાથી કળિયુગના માનવની આંખો કાચલ ખોટા કળિયુગના માનવની આંખો કાચલ ખોટા હીરાને ઓળખશે નહીં ને પીછે પૂજશે ખોટા હીરાને ઓળખશે નહીં ને પીછે પૂછશે ખોટા ઊંડો યા તો સીધું બોલો નામ દાદા ઊંધું યા તો સીધું બોલો નામ દાદા આપોઆપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિદાતા આપો અક્ષર બોલે દાદા મોક્ષ વિદાતા વાંકી ગાંઠો વાળાને કોઈ કહેશો નહીં તમે ખોટા આખી ગાંઠો વાળાને કોઈ કહેશો નહીં તમે ખોટા અણસમજણિયા વીરા ભક્તિ ભગવાન બોલ્યા તોબા અસમજણિયા વિરાગથી ભગવાન બોલ્યા તોબા નિંદે યા તો પૂજે લૌકિક દ્વંદ્વો જોતા નિંદિયા તો ભૂલે લૌકિક ધંધો જોતા સમભાવી વિતરાગ વિચરતા ઈ પરમાણ જ મોટા સંભાવી વિતરાગ વિચરતા ઈ પરમાનંદ મોટા દાદાજીને ચાલે કોર ચાહે દેવલો દાદાજીને ચારે કોર ચારે દેવલો અપરાધકને દંડ જ બક્ષે એવો દૈવિકો અપરાધકને દંડ બક્ષે એવો દૈવિકો દેવો દેવી રહીને ભૂલો માફ કરાવતા દેવોને વિનવીને ભૂલો માફ કરાવતા કરુણા સાગર સામે ચાલી અવળા સવળા કરતા કરુણા સાગર સામે ચાલી અવરા સવરા કરતા ઊંધી મટકી વાળાને ઘર જઈને પાછા ફરતા ઊંધી મટકી વાળાને ઘર જઈને પાછા ફરતા ચાતક જેવા પ્યાસાને ત્યાં જઈને પાણી પીતા ચાતક જેવા પાસાને ત્યાં જઈને પાણી પાતા ઊંડા ચકતા કરતા વિશ્વ હિતાય વિચરતા ઊંડા ચર્ચા કરતા વિશ્વ વિચરતા અખંડિતા દાદા ધામે કેવળ સંકિત ગાતા અખંડિત દાદાને વ્યસ્કેવર સંકિત ગાથા ઊંડું યા તો સીધું બોલો નામ દાદા ઊંધું તો સીધું બોલો નામ દાદા આપોઆપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા આપોઆપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિધાતા જય સચ્ચિદાનંદ જય ઓકે એટલે આપણને
દાદા ભગવાન મળ્યા, એમનું યોગ બળ મળ્યું, એટલે દુનિયા કરતા આપણી યાત્રા જુદી છે, બિલકુલ જુદી છે. બાકી આપણે સરખા દેખાય, એક ખાય છે ને એક પીએ છે ને એક ઘરે કરે છે, ગાય ભેંસ બધા રાખે છે ને બધું કામ ધંધા એના એ. પણ આપણો ધ્યેય મોક્ષનો અને દાદા મળવાથી એ ધ્યેય આપણો પૂરો થવાનો છે. આપણે એમ કહીએ કે થઈ રહ્યો છે, આવી વાત છે. હવે તમે હમણાં સાંજે મળ્યા ત્યારે કીધું કે પ્રશ્ન પૂછવાના છે, તો હવે પૂછો. પ્રશ્ન નહીં આવતો ને? જય સચ્ચિદાનંદ. દાદાજીની હાજરીથી માયા નાસી જાય. અહીં પણ સખણા લઈ બેસો તો પાપો ના ધોવાય. એનો મતલબ શું થાય કે આપણને જે દાદા મળ્યા છે ને એ જ્ઞાન સ્વરૂપ મળેલા છે, અને જ્ઞાન સ્વરૂપ દાદા એ દેહ સ્વરૂપ નથી મળેલા, પણ દેહમાં પ્રગટ થયેલા સંપૂર્ણ અનુભવ સિદ્ધ સ્વરૂપ આપણને મળ્યા છે. એટલે અહીંયા શું કીધું કે માયા નથી જાય કીધું ને. માયા એટલે શું? સ્વરૂપની અજ્ઞાનતા. પોતે ખરેખર કોણ છે તેનું પોતાને જ્ઞાન નથી, ભાન નથી, અનુભવ નથી. એ દાદાની હાજરીથી સ્વરૂપની અજ્ઞાનતા જતી રહી. માયા નાસી જાય એટલે સ્વરૂપની અજ્ઞાનતા જતી રહી, અને આપણે કોણ છે ખરેખર તે આપણને પ્રાપ્ત થઈ જાય. અને અહીંયા મહાદેવપુરામાં ઘણા લોકોને પ્રાપ્ત થયેલું છે. એટલે બાકી માયા માટે કીધું છે કે માયા જ્યાં સુધી છે ને બધા ભૂતા ઉભા કરી શકે, બધી મહેનત કરેલી, પણ માયા જ્યાં સુધી જાય નહીં, એટલે અજ્ઞાન જ્યાં સુધી જાય નહીં ત્યાં બધી ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલું પાણીમાં જતું રહે. એટલે માયા માટે કીધું આગળ બેસી મળ્યા અને એવું કીધેલું માયાના માથે બેસી મળ્યા એવું કંઈ કીધેલું. આગળ મારે શિંગડાને પાછળ મારે રાખો. એટલે એ માયામાંથી છૂટી શકાય એવું નથી. પછી તમે જોયું પ્રાકૃત જળતી ભઠ્ઠીમાં. હા, પ્રાકૃત જળતી ભઠ્ઠીમાં અહીં પણ સખણા નહીં બેસો તો પાપો ના ધોવાય. હા, એટલે હવે દાદા પાસે સીધા બેસજો. એટલે બહુ ઢોળતા નહીં. આ ઢોળે લોકો ગાય ઢોળે તો શું થાય? કંઈક વાગી જાય આપણને. એટલે મેં કીધું અહીંયા સીધા થઈને બેસજો તો તમને બધા પાપો ધોવાય જશે. અહીંયા સપના નહીં બેસો તો પાપો ના ધોવાય.
કોઈ પાપ એવું નથી કે દાદા પાસે બેસવાથી એ પાપ ધોવાય નહીં. જ્યાં શાસ્ત્રકારોએ ના પાડી કે શક્ય નથી, એ દાદાએ શક્ય કરી આપ્યું. જગતના લોકો તો બહેનોને બહુ તુચ્છ ગણે છે. બહેનોએ મોક્ષની પેથી વાત નહીં કરવાની, અને દાદાએ બહેનોને પણ આ માર્ગ આપેલો છે, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરાયું છે, અને કીધું છે કે એમનો પણ મોક્ષ છે. બોલો, જ્યાં શાસ્ત્રકારોએ ના પાડી ત્યાં દાદાએ ના પાડી અને આપ્યું છે, અને એ બધા અનુભવી રહ્યા છે. એવી વાત છે. એટલે દાદાની પાસે આ કમાલ થયેલી છે, અને તેથી લોકોના કામ થયા છે અને થઈ રહ્યા છે. આ વાત છે. બોલો. પ્રકૃતિ કેવી છે તમને સતત બેઠાડે, સતત ઉપાધિ કરાવે. સૌથી અઘરું સાચું હોય ને એને બહુ અઘરી લાગે. નથી લાગતી નહીં? સાચું હોય ને સાચુંમાં એને એની બહુ અઘરી લાગે. ગાંઠતી જ નથી એમ કે અને વહુને પૂછે ને તો એને સાસુમાં બહુ અઘરા. હવે બંને એકબીજાથી ભડકે અને બંને સાથે બેસી શકે નહીં. સામે બેસેલા હોય બંને ઊંધા બેસેલા હોય ને એવી રીતે જીવતા હોય. ખરું કે નહીં? બોલો ને. પણ અહીંયા દાદાના જ્ઞાનથી સાસુમાં એમના ઓળખીમાં ભગવાન જુએ, ગુજરાતમાં ભગવાન જુએ, અને બહુ સાસુમાની અંદર દાદા ભગવાનને જુએ. હવે જ્યાં આપણે ભગવાનના દર્શન કર્યા તો ત્યાં ગમે તેવા ભાઈ કર્મ હોય ને તે બાજુ છૂટી ગયા. એટલે સામાન્ય રીતે આ સમજણ છે કે બીજાની પ્રકૃતિ આપણને ભારી લાગે. ખરેખર આ શરીર છે ને પોતાનું લાગેલું શરીર એની જોડે લેવાનું અઘરું છે. બોલો. એટલે સમજણ શું આપી? એ તો તમે તમારા શરીર જોડે રહેતા આવડી ગયું. કારણ કે બધી ઉપાધિ અહીંયા છે, બહાર નથી. એટલે જો આ પ્રકૃતિ સમજાય જાય, ઓળખાય જાય અને એની સાથે રહેતા આવડી ગયું તો તમને કોઈની સાથે વાંધો આવે એમ નથી. તમને ગાય જોડે વાંધો આવે છે? ગાય જોડે ફર્સ્ટ ક્લાસ એની જોડે રહો, બહુ જોડે એટલી મજા આવતી નથી કે સાસુમાં જોડે મજા આવતી નથી. અહીંયા સમજી લેવાનું કે દાદાના જ્ઞાનથી આપણને આ ફાયદો થયો છે, થાય છે, અને તેથી બધા ઝઘડા મટી ગયા. બધા ઝઘડા નામે મટી ગયા. ઝઘડો નામે રહ્યો નહીં. આવું છે. બોલો. જય સચિદાન. જય સચિદાન. આજ્ઞાય તપ, આજ્ઞાય ધર્મ એ વિશે થોડો પ્રકાશ પાડો પહોંચાડના વિશે. એટલે સામાન્ય રીતે લોકોને તપસ્યા કરવું ગમે. અને શા માટે કરે છે? તો કે સુખ મળે એટલે, શાંતિ મળે એટલે, મોક્ષ મળે એટલે. આપણે સમજવાનું કે શું
કે આજ્ઞા આપણે ભગવાનને પગે લાગીએ છીએ ને, માતાજીને પગે લાગીએ, ભગવાનને પગે લાગીએ, મંદિરમાં જઈએ, આપણા વડીલો હોય એને પગે લાગીએ. પગે લાગવાની જે આપણે ચેષ્ટા કરીએ છીએ એનો મતલબ એમ થાય કે ભગવાન હું તમારી આજ્ઞામાં રહેવા માટે બંધાયેલો છું, હું તમારી આજ્ઞા પ્રમાણે રહેવા માટે નક્કી કરું છું. એટલે પગે લાગવાની પાછળ મતલબ આ છે. આપણે આપણી સમજણે, આપણી માન્યતાએ, આપણી મતીએ ચાલવાથી સંસારમાં ભટક કરીએ. હવે છૂટવા માટેનો રસ્તો કયો? તો તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલી જાય. જ્ઞાનીની આજ્ઞા કે ભગવાનની આજ્ઞા, અહીંયા એ આપણે સમજવાનું એ આજ્ઞા. અને આજ્ઞા સામાન્ય રીતે આપણે આજ્ઞા એટલે એમ થાય કે કશું કરવા માટે એ કે સામા વ્યક્તિ મને આજ્ઞા કરી કામ કરો. ત્યારે દાદાની આજ્ઞા, ભગવાનની આજ્ઞા કરવા માટે નથી કહેતી. એ શું કહે છે કે આ વ્યવહાર જે ક્રિયાવાળો છે, વ્યવહાર એટલે મન કાય જે ક્રિયાવાળા છે ને, એ ક્રિયાવાળા મન કાયા સાથે આપણે કેવી રીતે રહેવાનું છે, કઈ સમજણથી રહેવાનું છે, એ આપણને કહે છે. એટલે આપણે એમ કહે છે કે તમારું નામ રામા, તો કે વ્યવહાર દ્રષ્ટિથી હું રામા વપરા છું, નિશ્ચય દ્રષ્ટિથી હું સિદ્ધાર્થમાં. રામા વપરા વ્યવહાર દ્રષ્ટિનો મતલબ શું? કે વ્યવહારના કારણોથી તમે છો, વ્યવહારના કારણોથી તમારા જોડે લોકો રહે છે. વ્યવહારના કારણો એટલે વ્યવહારના કારણો એટલે કર્મના કારણે તમારું જીવન છે. એટલે આગળ કરેલા કર્મો, આગળ થયેલા કર્મો એનું પરિણામ રામા બાપા છે અને એમના સંજોગો છે. બરોબર. એટલે હવે તમે નિશ્ચય દ્રષ્ટિથી સિદ્ધાર્થમાં થયા છો, ખરેખર સિદ્ધાર્થમાં શુદ્ધ થયા છો, તો હવે આ રામા બાપા જોડે માથાકૂટ ના કરતા, કોઈ રીતે એનું રક્ષણ નહીં કરતા. કારણ કે કર્મનું પરિણામ છે એટલે ભોગવવું જ પડશે. પછી એ કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય કે મહાવીર ભગવાન હોય કે કોઈ સંત હોય, બધાને ભોગવવું જ પડે. કારણ કે કર્મનું ફળ છે. ફળનો મતલબ શું? કે તમારે એનું પરિણામ ભોગવવું પડે. પણ બધાય નહીં. એટલે આપણે દાખલો લઈએ, ઘરે મોંઘાવાની કેરી લાવ્યા ને અને ખાધી, મીઠી નીકળી, તો શું કરો? બહુ સારી નીકળી. અને કદાચ એ બાઠાને તમે વાવીએ તો કૂકવી, કેટલી કેરી ખાટી પણ નીકળે. તો ખાટી કેરી નીકળે એટલે મૂળ બગડી ના જાય? બગડી જાય. હવે મૂળ બગડી જાય એટલે ભાવ બગડી જાય, અને એવા ભાવ સાથે તમે એ બાઠાને ફેંકી દીધો અને એ બાઠો ઉગ્યો, તો એનું પરિણામ શું આવે? કાઢી જાય. એટલે એનો મતલબ એમ
કે તમે અવળા ભાવથી બીજ નાખ્યું બરોબર. તો એ અવળા પરિણામ આવશે, અને સારા ભાવથી બીજ નાખ્યું તો સવળા પરિણામ આવશે. અને એક બીજ નાખેલું હજારોની સંખ્યામાં તમને ફળ આવે. એક બીજ નાખવાથી આંબો ઉગે નહીં, આંબા પર વર્ષો સુધી તમને કેરી મળ્યા કરે, હજારોની સંખ્યા. એટલે એમ કીધું કે જે અવળો ભાવ થઈને જે સંજોગો જાય છે તો ત્યાં જાગૃત રહો અને એ ભાવને ફેરવી નાખો. હવે બીજી વાત એ છે કે જેમને આવું જ્ઞાન મળેલું છે તો શું કરે, કર્મ ફળ રૂપે ખાટી કેરી આવી તો એ ખાટી કેરી ભોગવે ખરા પણ પોતે ભોગવનારા થતા નથી. ત્યાં પાપ કર્મનું પરિણામ આવ્યું છે પસાર થવા દો. મહારાજ કર્મ પરિણામ દેવું એ સમજ રાખો કે કર્મનું પરિણામ એટલે એ તમારા કર્મનું પરિણામ એ તો રામા બાપાના કર્મ નહીં. રામા બાપાના કર્મ તમારા કર્મ નથી. તમે એમનાથી જુદા છો. જેમને જ્ઞાન મળેલું તે એમની વાત છે, બીજાઓની વાત નથી. અને મીઠી કેરી આવે એટલે ના ગમતા સંજોગોમાં ના ગમવા પણ રામા બાપાને થાય, પણ એની જોડે તમે બેસતા નથી કે મને નથી ગમતું એવું નહીં થાય. રામા બાપાને ના ગમે કે પછી સારું આવે તો કે રામા બાપાને ગમે, પણ મને ગમ્યું એવી રીતે તમે ચોંટતા નથી. એટલે ગમતામાં ગમવા પડે નહીં, ના ગમતામાં ના ગમવા પડે નહીં, તો એ કર્મ છૂટી જાય. નહીં તો કર્મ છૂટાય નહીં. નહીં તો જ્ઞાન નથી ને તે ગમવામાં ગમવા પડે જ રહેવાનું, અને ના ગમવામાં ના ગમવા પડે જ રહેવાનું. એટલે ગમવામાં એ પુણ્ય કર્મ બાંધે અને ના ગમવામાં એ પાપ કર્મ બાંધે. છૂટકો જ નથી. કારણ કે એ ભોગવટામાં એકાકાર પડે જ રહેવાનું. પણ જેમને આ જ્ઞાન મળ્યું છે, દાદાની કૃપા થઈ છે, એ લોકો છૂટા રહેવાના. એટલે એમ કહેવાય, અરે કોકને ના ગમ્યું, મને ના ગમ્યું કરીને ગુમ અંદરની પડે ખરી, તો તરત અંદરથી શું બોલી લે, કોકને ના ગમ્યું. અને જો ગમે તો મને ગમ્યું કરીને એક વખત બોલાશે, પણ તરત આપણી જાગૃતિ એને સમજી લે અને તરત બોલે, અરે કોકને ગમ્યું. નહીં તો પોતાનું નામ બોલાય કે રામા બાપાને ગમ્યું, કે રામા બાપાને ના ગમ્યું. મને ગમ્યું કે મને ના ગમ્યું એવું બોલાય ખરું, એવું બોલાય ખરું, પણ તરત તમે જાગૃત થઈને મને માંથી રામા બાપાને ગમ્યું, રામા બાપાને ના ગમ્યું એવું સમજી લો. અને એમ કરવામાં તમને જે તપ આવે એટલે ગમવા પડે નહીં રહેવાનું અને છૂટા રહેવાનું જે તપ આવે એ તમારું તપ છે. તો બહાર કોઈને ખબર પડતી નથી. ઉપવાસ કરેલો તો કોઈને નહીં ખબર પડે બહાર ઉપવાસ કરેલો, કોઈ ઉપવાસ કર્યો, દાદા ઉપવાસ કર્યો, હું કરી. પણ આ તપ કોઈને ખબર પડે નહીં. અને ભગવાન આ તપનું ફળ શું? મોક્ષ. આંતર તપનું ફળ મોક્ષ અને બાહ્ય તપનું ફળ સંસાર. એટલે પુણ્ય મળે છે એટલે ખોટું નથી. એ પુણ્ય નકામી જતી નથી. એ પુણ્ય એકઠી થાય તો પછી એમને જ્ઞાની મળ્યા, કૃષ્ણ ભગવાન જેવા, રામ ભગવાન જેવા,
મહાવીર ભગવાન જેવા કેવળ જ્ઞાની મળી આવે અને એમનું કામ થઈ જાય. એટલે આજના એક ધર્મ એટલે બીજું કઈ ધર્મ ક્રિયા કરવાની રહીને પણ ક્રિયા પરિણામ રૂપ થાય ત્યારે તમે આ સમજણે અંદરવો. એટલે આજના પ્રમાણે રહ્યા એ જ તમારું ધર્મ અને આજના પ્રમાણે રહેવામાં તકલીફ થાય અમારાની વાત કરીને તો ત્યાં એને ચોંટવા દેતા નથી, એને જુદા રહે. એ જુદા રહેવાનું જે તપ છે એ અંતર તપ છે. એ તપની વાત કરી છે આજના એ તપ. એટલે આજના થકી અંતર તપ થાય છે અને અંતર તપ આપણને મોક્ષે લઈ જાય છે. અને છતાં તમને તપ કરવું હોય ઉપવાસ કરવા તો કરજો, પણ જાણજો કે આ નામધારી તપ કરે આત્માનું તપ નથી. આત્માનું તપ મોક્ષે લઈ જાય, આત્માનું તપ દેખાય નહીં. એવું ત્યારે આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ. મૂર્તિ પૂજા કેટલી આપણને ફળદાયી અને પ્રત્યક્ષ જ્ઞાની અથવા સત્પુરુષ થી કેટલો ફાયદો એના વિશે થોડું. આમાં સરસ સમજણ શું આપી છે કે મૂર્તિ એ ભગવાનનું પ્રતીક છે. એટલે જ્યાં સુધી તમને સાક્ષાત હાજર જીવતા જ્ઞાની મળ્યા નથી ત્યાં સુધી એને એકલો નહીં કરતા, એકલો નહીં કરતા ઝીરો કરી દેવાનો. હેલો, હા, દાદા ને ત્યારે કોબરા દાદા સાંભળવાનું હોય ત્યારે તો પૂછ્યા. એટલે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી મુક્તિની પૂજા આરાધના કરવી જોઈએ. કારણ કે મુક્તિ એ ભગવાનનું પ્રતીક સમજીને માનીને ભાવથી પૂજા કરે છે. અને એ ભાવથી કરેલી પૂજા ખૂબ પુણ્યનું કારણ બને છે. અને એ પુણ્ય જેને ઘણી બધી ભેગી થાય છેલ્લામાં, કારણ કે પૂજા કરતા કરતા એને અનુભવ થાય કે હું તો બહુ ઈચ્છું છું કે મને તો ગીતા ભગવાન મળે તો હું વાતચીત કરું અને આ બધું જે મને ઉપાધિ થાય છે બધું પૂછીને સમાધાન કરી લો. એટલે આ જે ભાવના થાય છે ને કે હું તમને ગીતા ભગવાન મળે તો કોણ થાય, ભાવના કરી ગયો. પહેલા ભગવાન પાસે જાય તો બેટીમાં દીકરા દીકરો થાય, ધંધો સારો ચાલે, દીકરો પાસ થઈ જાય, એ બધી સંસારની ભાવના હોય અને ખોટી નથી. એ સંસારની જ અપેક્ષા છે, પણ એને કરતા કરતા એ આગળ વધે ત્યારે આવી ભાવના થાય. મને જો ગીતા ભગવાન મળી જાય, જે ભક્તિને મળે ને કૃષ્ણ ભગવાન હાજર તો એ કૃષ્ણ ભગવાન દિવ્ય દર્શન કરાવ્યા અને એ દિવ્ય દર્શનથી એમને એમના જીવન વ્યવહારમાં સફળતાપૂર્વક જીવીને મોક્ષે ગયા. એવી રીતે હું પણ સફળતાપૂર્વક જીવીને મોક્ષે ગયો.
ત્યારે એમને એવા જ્ઞાની મળે ને જ્ઞાની મળ્યા પછી મૂર્તિ પૂજા કે દેવ દર્શન જરૂરી નથી. દાદાએ શું કીધું કે અમે તો જ્ઞાની પુરુષ છે, આત્માનો નિષ્દિન પ્રતિક્ષણ તત્ક્ષણ અને અનુભવ વર્તે છે. એટલે ખરેખર અમે મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ એવા જીવતા હાજરના હજુ ભગવાન થયેલા છે. બધાને મળતા નથી, બધાની એવી પુણ્ય હોતી નથી કે એમને મળે. અને જેને પ્રાપ્ત થયેલું છે કે અમારે ભગવાનની દર્શન કરવાની જરૂર નથી, પણ અમે આવું થઈને આવું પ્રાપ્ત કરીને દર્શન કરવા નથી જતા વખતે તો અમને જોઈને નકલ કરે લોકો, જેની પાસે કશું નથી તો અમને કેટલું નુકસાન થાય. એટલે દાદા કે અમે જોઈએ તેવો સંજોગ આવે ના પાડે, મંદિરમાં જઈએ પ્રાર્થના કરીએ. એટલે આવું છે. જ્યાં સુધી તમને મોક્ષ યાત્રા પુરુષ મળ્યા નથી ત્યાં સુધી મૂર્તિના ભગવાનને પૂજ્યો, ભાવથી પૂજ્યો. અને દાદાએ એના માટે પ્રાર્થના પણ કીધી કે આવી રીતે કરીને પ્રાર્થના કરજો. તમે જે સ્વરૂપે છો એ સ્વરૂપ મારું છે, પણ મને મારું સ્વરૂપ સમજાયેલું નથી. અને જે બધા દોષો થયેલા છે એને માફી માંગુ. તમે એવી રીતે કૃપા કરો કે મને એવા હાજર મોક્ષદાતા પુરુષ મળે અને મારું કલ્યાણ થાય. આ રીતે પ્રાર્થના કરવાની. એટલે આવું છે. મૂર્તિ કરેલો મોકલો પરિણામ કે એની સમજણ શું છે? આપણા દેખાય છે તેનું મૂર્તિ છે. મૂર્તિ છે એનો મતલબ શું? એ બધાની અંદર આત્મા છે, પણ આત્મા શરીરથી અલગ જ છે. બધા જે બધા હરે ફરે છે તે શું છે? તો એને ચાલી દીધા ટુકડા જેવા છે. ચાલી દીધા ટુકડા જેવા એટલે કર્મવશ એ બધા હરી ફરી રહ્યા છે અને એકબીજા જોડે અથડાયા કરે છે. કર્મવશ કર્મની બહાર નહીં, તે હિસાબની બહાર નથી. આવું છે. એટલે કોઈ આપણને ધક્કો માર્યો આપણે બહાર બોલીએ ખરા, વેર કાપીને ચાલો. ઘરના માણસને ધક્કો મારે તો મોટી તકલીફ થાય. એ બોલે ખાલી નાખીએ, આપણે કશું જ નહીં. આપણે શું સમજીએ કે મારા ઘરના હિસાબથી મને ધક્કો વાગ્યો, એટલે ધક્કો મારનાર તે નથી, ધક્કો ખાધો જ્યારે તે હું પોતે નથી. અને શરીરનો હિસાબ, પ્રકૃતિનો હિસાબ પ્રકૃતિમાં પૂરો છે. ખરેખર આવું થાય. આત્માને કોઈ અસર નથી હોતી, પણ એ ખબર નથી પડતી, એ જાગૃતિ રહેતી નથી. એટલે બધી થઈ શકે. તેમાં જોડે એવું કહ્યું એ બધું થાય. હકીકત આ છે. આવું છે. એટલે આ બધા દેશના જીવતી મૂર્તિઓમાં ભગવાનના દર્શન કરી લેતા. હવે જ્યાં ભગવાન છે ખરેખર એમાં આપણે દર્શન કરીએ કે એમને આપણે દર્શન કરીએ આપણને બહુ લાભ થાય. અને જ્યારે જીવ માત્રમાં તમને ભગવાન દેખાતા થઈ ગયા તો તમારું કામ પૂરું, તમારો મોક્ષ થઈ ગયો. જ્યાં નથી દેખાતા ત્યાં કર્મનો હિસાબ છે. એટલે એ વ્યક્તિ સ્વરૂપ દેખાય. કર્મનો હિસાબ પૂરો થઈ ગયો તો પછી તમને અસર નહીં રહે.
આવશે. એટલે તમે છો કૃષ્ણ ભગવાન, તમે છો રામ ભગવાન, તમે છો સ્વામી ભગવાન, એવું જ્ઞાન થાય તો પછી એ જીવ મોક્ષે જાય. અહીંયા ઉદાહરણ સ્વરૂપ જીવે જે રીતે કૃષ્ણ ભગવાન રહ્યા હતા, જીવ તો દાખલા સ્વરૂપે રહી ઘણા લોકોનું માર્ગદર્શન થાય અને આખા મોક્ષે જાય. હવે આપણને મળેલું છે એટલે આપણે વાત કરી શકીએ છીએ, વાત કરીએ છીએ. એમને આ નથી મળેલું એ વાત કરી શકે નહીં. એટલે આપણે બધા પ્રાપ્ત કરીને બેસેલા છે અને પ્રાપ્ત કરીને બેસેલા કેવી રીતે જીવવું જોઈએ એની સમજણ દાદાએ આપી છે. એટલે આપણું જીવતો ઉદાહરણ ત્યારે એકાસ્વર નિંદનીય ના હોવો જોઈએ. કોઈ આપણી નિંદા કરે એવો ના હોવો જોઈએ. અને દાદા એટલે સુધી કીધું કે એવો જો દોષ થતો હોય અને તમે અહંકારી કરીને ના કરો, કરી શકો તો તે તેનો બીજો પાવર વાપરી શકે. એ અહંકારનો ઉપાય છે. દોષ કરીને દોષનું પરિણામ આવે તેનો ઉપાય નથી. અહંકારી કરીને પણ ના કરે તો અહંકારનો દોષ કહેવાય ને. પણ અહંકારનો દોષ મોટો નથી. જે દોષ કરે એ દોષનું પરિણામ થાય છે. અહંકારનો દોષ ના મળશે, દોષનું પરિણામ થાય છે. આવી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે વાત કરી કે દરેકમાં શુદ્ધાત્મા જોવા, પણ શુદ્ધાત્મા તો દેખાય છે ને, તો જોવું એટલે શું, કઈ રીતે જોવા? આપણે શું કહીએ? આપણે કબાટમાં 10,000 રૂપિયા મૂક્યા છે. બરોબર. અને બહાર તાળું રહ્યું છે. બરોબર. હવે પૈસા દેખાય છે? ના, દેખાતા દેખાય. નથી. કબાટ દેખાય છે. દેખાય. અને બહાર તાળું દેખાય. દેખાય. તો તમને અંદરથી થાય ને પૈસા અંદર છે. બરોબર. બરાબર? દેખાતા નથી છતાં છે એ ખાતરી થાય. બરોબર. હવે એની સામે વિચારો કે તમે તાળું ખોલ્યું નથી, તમે નથી ખોલ્યું, અને તાળું તમે ખુલ્લું જુઓ તો હવે તમને ખાતરી થાય કે અંદર 10,000 છે કે નહીં? એ શંકા પડે. ખોલીને જોઈ લો તો તમને વિશ્વાસ રહે કે આ છે. આવી રીતે એટલે કારણ કે તમે 10,000 રૂપિયા જાતે જોઈને મૂક્યા છે. બરોબર. અને જાતે તાળું માર્યું એટલે કબાટને જુઓ, તાળાને જુઓ ત્યારે તમને 10,000 આંખેથી દેખાતા નથી, તો તમને અંદરથી શ્રદ્ધામાં બેસી જાય છે કે પૈસા છે. એવી જ રીતે જેને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો તેમને એ જ્ઞાનની વખતે આ અનુભવ થાય છે કે હું શુદ્ધાત્મા છું. અને તેના પરિણામ રૂપ એ જ્ઞાન વિધિ દરમિયાન થયેલો અનુભવ પછી તમને અંદર રહ્યા કરે. તમે એક વખત જોયું એટલે હવે દેખાશે તમને. એને શું કહેવાય કે આ પહેલા છે ને
એનું ડ્રેગન ફ્રૂટ આવે છે ખબર છે? હો આપણે ત્યારે જોયું ન હતું. અને બજારમાં પેલા ગાડી પર ઢગલો કરીને મૂકેલા હોય બરોબર એટલે આપણે જાણતા નહીં હોય તો આપણે આ શું લઈ હા તમે લેવાના નથી. બરોબર તો તમને કોઈ કહે કે આપણું બહુ હેલ્ધી છે, તમને મદદરૂપ થાય એવું છે, ખુશી આપે એવું છે, બરોબર આવું છે આવું છે, તો હવે તમને જે સમજણમાં આવ્યું હવે તમે લેશો. ભલે 200 રૂપિયાનું એક હોય કે 100 રૂપિયાનું એક હોય કે 300 રૂપિયાનું એક હોય, પણ તમને એનું જે ખાતરી થઈ ગયા અનુભવ થયેલો છે, કોઈએ કીધું કે આ ફળ આવું છે એને આવી રીતે તમારા શરીર માટે મદદરૂપ થાય એવું છે. બરોબર તમને એટલે ભગવાન ભગવાન અરૂપી હોવા છતાં જેને જ્ઞાન વિધિનો સ્વરૂપ જ્ઞાનનો લાભ મળ્યો છે એની શ્રદ્ધા બેસેલી છે કે હું મુદ્દા ખાતરીપૂર્વક એટલે બોલીએ છે હું નિશ્ચયની નૈતિક કે શુદ્ધાત્મા બરોબર અને જેમને એવું થયેલું છે એ ધીમે ધીમે બધામાં યોગદાન થાય છે. બરોબર એટલે મેં ખાતરી પણ થઈ કે માણસો બનાવેલી વસ્તુમાં નથી. એટલા છે તો મારા એટલે એમને ક્યારે સંભાળી પડશે નહીં. પણ જેના જીવ છે એના ભગવાન છે. છે પછી એના માટે એમ પણ કીધું કે એ જીવ આંખેથી દેખાયેલા ના હોય એટલે આંખેથી દેખાતા નથી પણ છે છે એની અંદર ભગવાન છે. એટલે જીવ દેખાતા નથી છતાં અંદર ભગવાન રહેલા છે. અને જે દેખીતા જીવો છે તો એમાં અરૂપી ભગવાન રહેલા છે. અને એવું જ્યારે તમે બધામાં દેખાય એટલે બધામાં તમે ભગવાનને જોયા તો તમારાથી કોઈને કોઈ અપાશે નહીં. નહીં એટલે ભગવાન હું શુદ્ધાત્મા છું અને બધામાં શુદ્ધાત્મા જોવા એ વિનય દીધો. વિનય ધર્મમાં આવ્યા. એટલે ખરેખર જોવાને ને તો દીક્ષા જ્યારે લે છે દીક્ષિત થાય છે ત્યાંથી એ વિનય ધર્મમાં આવે છે. સાચી દીક્ષા એ છે કે પોતાનો ભગવતપણાનો પોતાને ક્ષમતા રહે છે. હું કોણ છે બરોબર એટલે વિનયમાં આવ્યા. એને અને જ્યારે જીવ માત્રમાં એ બધા જીવ માત્રમાં ભગવાનને દર્શન કરી લે, સમજી લે, જોઈ લે તે પરમ વિનયમાં આવી જાય. અને એ પરમ વિનયથી મોક્ષ. કોઈ એક જીવ માં જો તમારાથી ભગવાનના દર્શન થતા નથી ત્યાં સુધી તમને મોક્ષ અટકશે. જવાશે નહીં. આવું છે. જેને બીજી આંખ ખુલી ગઈ છે કારણ કૃષ્ણથી સ્વરૂપ જ્ઞાન મળેલું છે એ સિદ્ધિનું ત્રીજું નેત્ર ખુલી ગયું છે. એ ખુલેલા નેત્રથી ધીમે ધીમે જીવ માત્રમાં ભગવાન જોતા થાય છે. અને હૃદયમાં જોઈ લીધા જુએ છે એનું પાકું. ત્યાં સુધી આપણે પુરુષાર્થ કરવાનો. પુરુષાર્થ આજ્ઞાનો પુરુષાર્થ કરવાનો છે કે એ આજ્ઞાથી આપણો વ્યવહાર નિશ્ચયાત્મક થાય છે. નિશ્ચયાત્મક વ્યવહાર ત્યારે કોઈને દુઃખ આપે નહીં. એવું છે. અને વ્યવહારાત્મક વ્યવહાર એટલે સંસાર પક્ષનો વ્યવહાર કોઈને દુઃખ આપશે અને ત્યાં સુધી તમારે બચવામાં છે. એટલે આજ્ઞા થકી આપણો વ્યવહાર નિશ્ચયાત્મક થતો જાય છે
અને નિશ્ચય આત્મા જીવ માત્રના જોડે આપણો વ્યવહાર થઈ ગયો તો આપણું માનવું એ વ્યવહારની ગોળા મોટી છે. જ્ઞાનની શરૂઆત પોતાને સંસ્કાર ત્યાંથી છે એવું નિશ્ચય નિર્ણયથી ગુજરાત માટે છે. અને જ્યારે આપણો વ્યવહાર નિશ્ચયનું પ્રમાણ આપે એવો થઈ ગયો તો ત્યારે તે નિશ્ચય પરિપૂર્ણ થયો કહેવાય. એટલે આના ધર્મ આના એ બીજા કોઈ ધર્મ રહ્યા નહીં. મોટામાં મોટો ધર્મ આપણાથી કોઈને દુઃખ ના થાય અને એની આપણે રોજ પ્રાર્થના કરીએ કે પ્રાર્થના મોટના થાય કે આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય ના હોય. એમાં બધા ધર્મો આવી ગયા. બોલો તમે કોઈ પ્રશ્ન હોય પૂછજો. એમાં કોઈને આગળ પકડ આવેલા આટલો કલાક બાકી તો તમે કોઈ જાતનું પ્રોબ્લેમ નહીં. દાદાનું ગીત મારે ગાવું છે. 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 પ્રેમનું અમૃત પાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજનની રમને લાગી. દાદા ભજનની રટ મને લાગી. દાદા ભજનની રટ મને લાગી. દાદા ભજનની રટ મને લાગી. ભક્તિ રસમાં નામું છે. ભક્તિ રસમાં નાવું છે. ભક્તિ રસમાં નામું છે. ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં
જીવન મારું બન્યું અકારું. જીવન મારું બન્યું અકારું. જીવન મારું બન્યું અકારું. જીવન મારું બન્યું અકારું. દાદા ચરણમાં રહેવું છે. દાદા ચરણમાં રહેવું છે. દાદા ચરણમાં રહેવું છે. દાદા ચરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા તમારી આજ્ઞામાં રહીને. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગી દીક્ષા પામી. દાદા વિતરાગી દીક્ષા પામી. દાદા વિતરાગી દીક્ષા પામી. દાદા વિતરાગી દીક્ષા પામી. દાદા જેવું મારે થવું છે. 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 દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે દાદાની વિતરાગી દીક્ષા આપણને પ્રાપ્ત થઈ છે અને એ વિતરાગી દીક્ષા થકી આપણે દાદા જેવા ભાવથી પ્રેમ સ્વરૂપ એટલે કોઈની જોડે ઝઘડો નહીં, આપણું જીવન વ્યવહાર એવો થઈ જાય કે આપણા થકી કોઈને દુઃખ થાય નહીં અને અંદરથી એમના જેવા મિત્ર નિસ્વાર્થથી કોઈ જાતનો ભેદભાવ નહીં. અંદર ભેદભાવ નહીં અને બધા જોડે ભાવથી પ્રેમ કરવો એટલે ભગવત પ્રેમ કહેવાય કે જે પ્રેમમાં આસક્તિ નથી હોતી. આવું છે. કોઈ પ્રશ્ન?
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સતત નામ સ્મરણ અને ધ્યાન બંને વચ્ચેનો ભેદ જરા સમજાવો તો સારું. આમાં પહેલી વાત એ છે કે નામ સ્મરણ એ એક ઔપચારિક ભક્તિ છે. ઔપચારિક ભક્તિ ખબર પડે? ક્રિયાવાળી ભક્તિ છે જે કરવાથી થાય છે. અને જેનું તમે નામ લો છો એના ગુણ તમારામાં ધીમે ધીમે કરીને પ્રગટ થતા જાય. એટલે લોકો સંસારના જાપ કરે. પૈસા કમાવાના છે, ઘર બનાવવાનું છે, ગાડી લેવી છે, છોકરાને છોકરાને પ્રણામ છે, આવું હોય છે. આપણે એને જાપ એટલા માટે કહીએ છીએ કે આખો દિવસ એમની મૂર્તિ એમાં જ હોય છે. અને જે સંસારમાં છે અને જ્ઞાન નથી મળે, એનું ભગવાનની ઓળખાણ નથી થઈ, તો એને આવું લેવું સ્વાભાવિક છે. એટલે એની સામે ભગવાનનું નામ જાપ કરે. જય શ્રી રામ, હરિ ઓમ, રાધે રાધે, જે નામ લે તો એના સંસારના જ્ઞાન બંધ કરે છે. ભગવાનના નામનું જ્ઞાન કરે છે એટલે સંસારના જ્ઞાનથી અંદર ચાલ્યા કરતા એ ના થાય અને ભગવાનનું જ્ઞાન થાય. એટલે એ બહુ સારી ઊંચી દવા છે. હવે જે તમે ધ્યાન માટે કીધું અહીંયા દાદાએ ફોડ પાડ્યો છે કે ધ્યાન કરવાથી થતું નથી. ધ્યાન એ પરિણામ છે. જેનું પરિણામ સમજણનું કે અણસમજણનું. અણસમજણથી ધ્યાન થાય અને સમજણથી પણ ધ્યાન થાય. આપણે એમ કહીએ કે અણસમજણથી ધ્યાન થાય અને સમજણથી સૌનું ધ્યાન થાય. એટલે સૌના ધ્યાનને ધર્મ ધ્યાન કીધું અને ધ્યાનને અવળા ધ્યાનને આત્મ ધ્યાનને રૌદ્ર ધ્યાન કીધું. આત્મ ધ્યાન એટલે ચિંતા થાય છે ને, આપણા જીવનની પરિસ્થિતિ એવી કંઈક થઈ જાય એટલે આપણે પણ ચિંતા કરવાની. કોઈએ આપણે કશું કર્યું નથી, આપણા જીવનની પરિસ્થિતિ એવી થઈ જાય, સંજોગો આવી જાય તો ચિંતા કર્યા કરે. કેમ રહે છે? સંસારમાં જે બને ને એની સમજણ કરવી પાસે નથી. એટલે અણસમજણના પરિણામથી તમને આત્મધ્યાન થાય. બીજું રૌદ્ર ધ્યાન કીધું. રૌદ્ર ધ્યાન એટલે શું? બીજાને પીડાકારી ધ્યાન. આત્મધ્યાન એટલે પોતાને પીડાકારી ધ્યાન. એટલે રૌદ્ર ધ્યાન પોતે બળિયાર હોય છે ને તાકાતવાળા. એમના સુખ માટે બીજાને દુઃખ આપવા માટે જરા ગભરાઈએ. કારણ કે બળિયાર એમની જોડે કોઈ આવી શકે એમ નથી. એટલે ત્યાં તો બુદ્ધિથી બીજાને મારે. એટલે કંઈ પણ બીજાનું પડાવી લેવું જેનાથી બીજાને કોઈ પણ રીતે દુઃખ થવું બીજા એને રૌદ્ર ધ્યાન કહેવાય. આત્મધ્યાનનું ફળ મનુષ્યમાંથી જાનવરને વનસ્પતિમાં જોવું પડે. અને રૌદ્ર ધ્યાનનું ફળ નરક ગતિ. બીજાને કંઈ પણ દુઃખ થાય એવી રીતે જીવવું અને એનું જે ધ્યાન વર્તે છે એ નરકમાં લઈ જવાના. અને શું ધ્યાન? એટલે સાચી સમજણથી કે
એ સાચી સમજણથી જે ધ્યાન ઉત્પન્ન થાય એને ધર્મ ધ્યાન કહેવાય અને ધર્મ ધ્યાનથી આત્મધ્યાન બૌદ્ધ ધ્યાન ઘૂસાઈ જાય. ધર્મ ધ્યાનનો હેતુ શું છે, પરિણામ શું છે કે આખું જ્ઞાન જે અંદર થાય છે ને એ જતું રહે. એટલે એને થવા દે નહીં, થાય કોઈ ટકે નહીં અને ઘૂસાઈ જાય. અને જે ભગવાનનું સીધું ધ્યાન છે તેને શુક્લ ધ્યાન કીધું. એક નાની પુરુષની કૃપાથી મળે છે. એટલે કૃષ્ણ ભગવાને જે અર્જુન પર કૃપા કરી તે કૃષ્ણ ભગવાને અર્જુનને શુક્લ ધ્યાન એની કૃપાથી એમને મળી. એવી રીતે રામ ભગવાનની કૃપાથી હનુમાનજીને મળી. મહાવીર ભગવાનની કૃપાથી ગૌતમ સ્વામીને મળી. ગૌતમ સ્વામીની કૃપાથી કેટલા લોકોએ મળી. જે 4 પ્રકારના ધ્યાન પરિણામ રૂપ છે. ને નામ સ્મરણનો લાભ આવી રીતે આપણને થાય છે. એ નામ સ્મરણ કરતા કરતા પછી તમને ભગવાનનું ધ્યાન ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. સ્થૂળમાંથી પછી તમને ભાવના થાય અને ધ્યાન ઉત્પન્ન થાય ને નામ લેવાની સાથે તમને થાય. તમે જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કરીને બોલે છે. રામ ભગવાનને સાક્ષાત પડી જાય છે. કેટલું નામ થાય. એટલે એવા જીવતા ભગવાનની તમને ભાવના થાય, પ્રાર્થના થાય અને પછી એવું મળે. પછી જેવું માંગેલું છે એવું મળ્યું છે. એટલે આજે આપણે જે સમજણથી માંગીએ તે તમને મળ્યા વગર રહીને વહેલું મોડું પણ મળે. સમજાય? હા. ક્રીમ બોલો. માણસ ભેગા થાય એટલે બરોબર થાય. કીર્તન ભક્તિનું મહત્વ સમજાવો. જુઓ, કીર્તન ભક્તિ એટલે ભગવાનના ગુણ ગાવા. સાચી સમજણ કીર્તન ભક્તિની આ છે કે ઉત્તમ રીતે ભગવાનના ગુણ ગાવા એને કીર્તન કહેવાય. એટલે કીર્તન કરવાથી ભગવાનના ગુણગાન ગાવાથી આપણે ભગવાન જેવા થઈ જેમનું કીર્તન કરો એમના જેવા થઈ જાવ એવો નિયમ છે. એટલે દાદા ભગવાન કીર્તન કરે, દાદા ભગવાનના હસી જેવી તાળી કરીને દાદા ભગવાન કહીને ગયા હતા કે હવે આ કીર્તન ભક્તિ તમે કરજો. કોઈ કીર્તન ભક્તિથી તમને સીધો ભગવાન જોડે અંદર તાપ જોડાઈ જશે. એટલે આ તાપ ભાવ સંસારમાં જોડાયો છે ને તે અંદર ભગવાન જોડે જોડાઈ જાય. અને જેમનો તાપ સંસાર જોડે જોડાયો છે એને ભટકવું પડે અને જેનો તાપ ભગવાન જોડે જોડાયો એ મુક્ત થાય છે, મુક્તિ જાય છે. આપણે કરીએ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
દાદા ભગવાનના સીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો દાદા
પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવ માત્રનું સમસ્ત વિશ્વના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની આમ સૌને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો આમ સૌને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતભરના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતભરના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતભરના સર્વ જીવો સુખને પામો જગતભરના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય